તો આમોદના ગામો આજે ફરીથી બન્યા છે સંપર્ક વિહોણા. પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા. બંને ગામને જોડતો માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો. વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બંધ. ફરીથી પોલીસ પ્રશાસન અને અધિકારીઓને દોડતા કર્યા. અંડાધાર વરસાદે ફરી એકવાર માઝાબુકી અને વરસી રહ્યો છે. આમોદના ગામો આજે ફરીથી બન્યા છે સંપર્ક વિહોણા. પુરસા, કાંકરિયા, માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બનતા લોકોને હાલાકી, જનજીવન પ્રભાવિત થયું. બંને ગામને જોડતો માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પાણી આવી જતા, કેડીઓ પર પાણી આવી જતા, ઘૂંટણ સભા પાણી, કેર સભા પાણી આવી જતા રસ્તો બંધ કરાયો છે. વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા બંધ. ફરીથી પોલીસ પ્રશાસન અને અધિકારીઓને દોડતા કર્યા છે. બંને ગામને જોડતો માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે માર્ગ જ બંધ કરી દેવાની ફરજ બની છે. ફરીથી પોલીસ પ્રશાસનના અધિકારીઓને દોડતા કર્યા છે. આમોદના ગામો આજે ફરીથી સંપર્ક વિહોણા બન્યા છે. મિત્રો, આજે અત્યારે આપણે હાલ આમોદથી પુરસા જવાનો જે માર્ગ છે ત્યાં આગળ ઊભા છે. જે માર્ગ પાછલા 8 દિવસથી બંધ હતો. 2 દિવસથી આ માર્ગ ચાલુ થયો હતો, જેમાં આજરોજ વરસાદ પડવાથી ફરીથી આ માર્ગ સંપર્ક વિહોણો બન્યો છે. જે ગામો છે આ રસ્તા પર આવેલા છે, માનસંગપુરા છે, કાંકરિયા છે, પુરસા છે, તે ગામો હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે. દર્શક મિત્રો, કેમેરામેન આપણને બતાવશે કે આ જે રસ્તો છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. દર્શક મિત્રો, જનજીવન વ્યસ્ત થઈ ગયું છે અહીંયાનું. દર્શક મિત્રો, આજે અત્યારે આપણે હાલ આમોદથી